સંત સમાગમ તીર્થ છે 68 તીર્થ ચારધામ। સંત શ્રી હરિ એક છે પલ પલ કરું પ્રણામ। સંત શ્રી હરિ એક છે પલ પલ કરું પ્રણામ। गुरु संत गोविंद में भेद नहीं लवलेश, ऐसा ने जो लहे तो पहुँचे पूर्ण देश। ऐसा ने जो लहे पहुँचे पूर्ण देश। सदगुरु बड़े परमार्थी जाका भोला मन, विश्व उतारे भोरिंगना आपे श्वासाना सुमिरन। विश्व उतारे भोरिंगना आपे श्वासाना सुमिरन। गुरु तीर्थ गंगा जी मुझ पर की धी महेर, मोरो दियो सतनामनो उतर गए सब जेर। मोरो दियो सतनामनो उतर गए सब जेर। तमारा गुण छे अपरम पारा, केम वखाणी सकू गुरु मारा। केम वखाणी सकू गुरु मारा। केम वखाणी सकू गुरु मारा। तमारा गुण छे अपरम पारा, ए गुण छे अपरम पारा। सूर्यजन मुनिवर करे सुमिरन, ध्यान धरे सोहमकारा। ए ध्यान धरे सोहमकारा। सूर्यजन मुनिवर करे सुमिरन, ध्यान धरे सोहमकारा। ए ध्यान धरे सोहमकारा। तमारी गति नो पार कोईक पामे, वेद पुराण विस्तारा। हे वेद पुराण विस्तारा।
તમારી ગતિનો પાર કોઈક પામે, વેદ પુરાણ વિસ્તારા તમારા ગુણ છે અપરંપારા. કેમ વખાણી શકું ગુરુ મારા, તમારા ગુણ છે અપરંપારા, એ ગુણ છે અપરંપારા. શસ્ત્ર મુખે શેષનાગ ગાવે, શારદાજી કરે વખાણા, શારદાજી કરે વખાણા. સહસ્ત્ર મુખે શેષનાગ ગાવે, શારદાજી કરે વખાણા, શારદાજી કરે વખાણા. બ્રહ્મા જેવા પાર ન પામ્યા, ગુણ ગાય ભક્તો તમારા, તમારા ગુણ છે અપરંપારા. બ્રહ્મા જેવા પાર ન પામ્યા, ગુણ ગાય ભક્તો તમારા, તમારા ગુણ છે અપરંપારા. કેમ વખાણી શકું ગુરુ મારા, તમારા ગુણ છે અપરંપારા. અનેક સંતો તત્વના પ્યાસી, પામે દર્શન તમારા, એ પામે દર્શન તમારા. અનેક સંતો તત્વના પ્યાસી, પામે દર્શન તમારા. પિંડ બ્રહ્માંડ થી એ અપરંપારા, ખેલ ખેલો સોદારા, તમારા ગુણ છે અપરંપારા. પિંડ બ્રહ્માંડ થી અપરંપારા, ખેલ ખેલો સોધારા, તમારા ગુણ છે અપરંપારા. કેમ વખાણી શકું ગુરુ મારા, તમારા ગુણ છે અપરંપારા.
ઘટ ઘટ વ્યાપક અજર અમર હો અનુભવથી દર્શાણા એ અનુભવથી દર્શાણા ઘટ ઘટ વ્યાપક અજર અમર હો હે અનુભવથી દર્શાણા દાસર જીવન ગુરુના ચરણે ગુરુ શબ્દે ગમ પાયા હે ગુરુ શબ્દે ગમ પાયા દાસર જીવન ગુરુને ચરણે ગુરુ શબ્દે ગમ પાયા ગુરુ શબ્દે ગમ પાયા કેમ વખાણી શકું ગુરુ મારા તમારા ગુણ છે અપરંપારા ગુરુ ગુણ છે અપરંપારા નાની એવી એક કીડી હોય રસોડાવાળા જરા અવાજ ઓછો કરજો નાની એવી કીડી હોય એમ કે હું મેરુ પર્વતનું માપ કાઢી આવી નીકળે કીડી મેરુ પર્વતનું માપ કાઢી શકે એમ આપણી નાની એવી કીડી જેવી બુદ્ધિ સદગુરુ તો અનંત બ્રહ્માંડોમાં વ્યાપક તત્વ છે અનંત બ્રહ્માંડોનું આધારિત તત્વ છે એની આપણી સામાન્ય બુદ્ધિ માપ કાઢી શકે ખરી ગુરુ ગુણ અગાધ અને અપાર છે જેનો ગાતા પાર જ ન આવે એટલે અર્જુન દાદા કહે છે કેમ વખાણી શકું ગુરુ મારા તમારા ગુણ છે હે મારા સદગુરુદેવ તમારા હું ક્યાં મુખે વખાણ કરું તમારા ગુણનો કોઈ પાર નથી આપણે સામાન્ય મતીવાળા એક નાની એવી સગા ભાઈની ભૂલ હોય તોય માફ નથી કરી શકતા અને અનેક જન્મોની ભૂલ માફ કરીને પરમપદના અધિકારી બનાવે એ ગુરુ છે બાપુ અનંત જન્મની ભૂલોને માફ કરી દે કોઈ સંતે ગાયું હોય કે સંત દેખીને નમન કરીએ ઝપટ નમાવીએ શીશ એક ગુના તો ક્યાં લાખો ગુના હોય ઈ કરી દે બક્ષીસ જન્માંતરોની ભૂલોને માફ કરી પોતાના ઉંડળમાં લઈને પરમપદના અધિકારી બનાવે એ ગુરુનો મોટામાં મોટો ગુણ છે આપણે એમ કહીએ ને કે પોલાને તો બધાય વગાડી દે પણ હાંબેલું વગાડે એ કારીગર કહેવાય પોલાને તો બધાય ફૂંક મારે ને વાગે પણ સાંભેલાને વગાડી દે એ સંત છે તો સદગુરુએ હાંબેલા વગાડ્યા એ બારવટિયા ગિનાન કથે લે હાલે જેસલ જેવા
વાલીઓ વીલ, એવા તો કેટલા. સીસમના હાંભેલાઓ મુદ્દેલમાં કાણું નમળે અને વાગ્યા. હો ભાઈ, મારા સદગુરુની ફૂંક કોણ જાણે કેવી છે, કોને ખબર. વાગ્યા વાગ્યા તો વાગ્યા, પણ વાગવા વાળા વાગ્યા જેણે કેટલાયને ડમ્મર કરી દીધા. ગુરુ ભક્તિના ભાવમાં નૃત્ય કરતા કરી દીધા, એવા હાંભેલા વગાડ્યા. ગુરુનો ગુણ, ગુરુનો ગુણ. હાથમાં આવે એનો તો ઘાટ બધા ઘડી દે. સોનું હાથમાં પકડાય એટલે સોની ઘાટ ઘડે. લોઢું હાથમાં પકડાય એટલે લુહાર ઘાટ ઘડે. લાકડું હાથમાં પકડાય એટલે સુતાર ઘાટ. કપડું હાથમાં પકડાય એટલે દરજી એનું વસ્ત્ર બનાવે. હાથમાં પકડાય એનો ઘાટ તો બધાય ઘડી દે. મારું ને તમારું મન હાથમાં પકડાય એવું છે. આપણું મન હાથમાં પકડાય એવું છે. હાથમાં પકડાય એવું નથી, દેખાય એવું નથી. તમે આખી જિંદગી મનથી જ વ્યવહાર કરો. તમે તમારા મનને જોયું જ કોઈ દી? તઈ પછી જોયું જ કોઈ દી મન કેવું? હારું ઠેકડા ઘણાય મરાવે, પણ તોય હાળું દેખાતું નથી. હાથમાં પકડાય નહીં, દેખાય નહીં. ઈ મનનો ઘાટ ઘડી દે, ઈ ગુરુચરણમાં કરોડવાર વંદન છે બાપુ. ઘડી દે ઘાટ. લે હાલે. દાદાએ ગાયું કે અઘાટું કઘાટું લાકડું ભલે નહીં, પણ કારીગર ઘર લાયા. કાઢી ગાંઠા વાંક ઘણેરા અને સળના સાલા ઉતરાયા. ગુરુ ચરણ મેં ચિતલાયા, તો એના એના અઘાટા ને કઘાટા લાકડા એનાય ઘાટ સદગુરુએ ઘડી દીધા. એનાય ઘાટ ઘડી દીધા. કેવી કરુણા, કેવી કરુણા એમ કહું છું. કેમ વખાણી શકું ગુરુ મારા, તમારા ગુણ છે અપરંપારા. આપણો શરીર અશક્ત હોય, ભલે આપણી ભાવના શુદ્ધ હોય, પવિત્ર હોય, પણ શરીર અશક્ત છે ને આપને એમ થાય કે 68 તીર્થની યાત્રા કરવી છે, તો કેમ થાય? વાહનની સગવડ ભલે સારી, પણ તમારું શરીર જ અશક્ત છે, જઈ શકે એમ જ નથી. અને તમને ભાવ થાય કે મારે 68 તીર્થની યાત્રા કરવી છે, તો કેમ કરી શકો? પણ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સદગુરુ, જે માણસ અશક્ત હોય એને ઘેરે પધારે ને એના શરણ પરસ કલ્યા એટલે ને 68 તીર્થની યાત્રા થઈ ગઈ. ગુરુજી પધાર્યા ને જોઈતું જાગ્યું, મોટા મુનિવર મળ્યા. 68 તીર્થ એના ઘરને આંગણે ને આજ તો નીર ગંગાજીના વળ્યા. બધા સંતનો મત છે 68 તીર્થ સંતને ચરણે ગંગા યમુના જેવા. સંતનો સેવક શું અર્જુન, લક્ષ્મીજી સંતના દાસી. 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગા કોટી કાશી. શરીર કામ ન કરતું એને 68 તીર્થ થઈ જાય ને બધી રીતે કામ પતી જાય. લે હવે, લે હવે એનો મહિમા તમે જોવો, સદગુરુ સંતનો મહિમા જોવો. બીજી રીતે કહીએ કે ગંગા અને યમુના પવિત્ર નદી છે. ગંગા નદીની અંદર સ્નાન કરવાથી આપણા પાપ ધોવાઈ જાય. પણ ઇતિહાસ એમ કહે છે કે એ ગંગાજી પહેલા આકાશમાં વહન કરતા હતા. એ ગંગાજી પહેલા આકાશમાં વહન કરતા હતા. એ ગંગાજીને પૃથ્વી ઉપર તો સંત લઈ આવ્યા ને બાપુ, ભગીરથ લઈ આવ્યા.
વિચાર કરો હવે સંતોનો પરમાર્થ કેવડો ને એનો ગુણ કેવડો. કેટલાય વર્ષો પહેલા ભગીરથે ગંગાજી ઉતાર્યા, પણ પવિત્ર બધાય થવાનો હક બધાને મળ્યો, એનો પરમાર્થ કેવડો. લેવી ગંગાજી એ સંતો જ લઈ આવ્યા. એ ગંગાજી એ સંતે ઉતાર્યા અને જ્ઞાન ગંગા એ સંતોએ જ ઉતારી. બે કામ એણે જ કર્યું, બે કામ એણે જ કર્યું. કેમ વખાણી શકું ગુરુ મારા, તમારા ગુણ છે અપરંપારા. સુરીજન મુનિવર કરે સમરણ, સુર નામ દેવતાઓ થાય. 33 કરોડ દેવતાઓ સદગુરુનું સ્મરણ કરે ને ગુરુનું ચરણ સેવીને જ દેવ થયા, એમ ઇતિહાસ કહે છે. કેમ નમ થઈ ગયા? એને દેવગતિ ક્યાંથી પ્રાપ્ત થઈ? બરાબર. 33 કરોડ દેવ થયા એ એવા મહાપુરુષ સદગુરુ સંતનું શરણ સેવીને થયા, અને બધા દેવતાઓ પોતાની આરાધ્ય મૂર્તિ સદગુરુનું સ્મરણ કરે છે કે નહીં? દેવ બનાવ્યા કોઈને? હવે દેવ કેને કહેવાય? કે નૈમા ખૈમા જેમાં બહુ ગુણ હોય, પરશુરામ કે ઈ દેવ, દેવની ક્યાંય ખાણ ન હોય. નૈમા ખૈમા એ બધા એને ગમ્યા. ઈ દેવ જેમાં નમ્રતા છે, જેમાં ક્ષમા શક્તિ છે, હજારો ભૂલની ક્ષમા આપી દે એવી જેનામાં ક્ષમા શક્તિ છે, અપવાદોને સહન કરી જાણે એવી ક્ષમા શક્તિ જેનામાં છે, એ દેવ છે. એ દેવ છે. નૈમા ખૈમા એમાં બહુ ગુણ હોય, જેને સર્વગુણ સંપન્ન કહેવામાં આવે છે. જેટલા સદગુણો છે એ બધાય ગુણ જેના જીવનમાં દેખવામાં આવે એ દેવ. જેટલા સદગુણો છે એ જેના જીવનમાં દેખવામાં આવે એ દેવ. સ્વાભાવિક છે, શ્રીમંત માણા હોય એ નબળું કપડું ન પહેરે, એક સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. એને નબળું પહેરવું ગમે નહીં, નબળું પહેરે નહીં. એમ દેવ છે ને એમાં નબળો ગુણ હોય જ નહીં. દેવ છે એમાં નબળો ગુણ ન હોય, જેનામાં સદગુણ હોય એ દેવ. જેનામાં સદગુણ હોય એ દેવ. આ સદગુણનો શણગાર સજાવી દે કોણ? સદગુણ આપણા જીવનમાં આપી દે કોણ? કે સદગુરુ આપી દે. ગુરુ ગુણનો પતિ છે, ગુણના સ્વામી છે. એની ઉપાસના જે કરે એને ગુણ પ્રાપ્ત થાય. ગુણના સ્વામીજી છે, ગુણના સ્વામી જ ગુણપતિ સદગુરુ દેવ છે. એની ઉપાસના કરે એને ગુણ પ્રાપ્ત થાય. અને માણસ ગુણથી સુખી થાય એટલો ધનથી થતો નથી. એ આપણો ભ્રમ છે. ધનની આવશ્યકતા છે, નથી એમ નહીં, પણ ધન કરતાંય માણસ ગુણથી વિશેષ સુખી થાય છે. ધન કરતાંય ગુણથી વિશેષ સુખી થાય છે. ધનના સુખમાં ગુણના સુખમાં ઝાઝો તફાવત છે. ધનના સુખમાં અભિમાન આવે અને ગુણના સુખમાં નમ્રતા આવે. બાપુ એટલો ફેર છે. ધનનું સુખ હોય તો એનું થોડું અભિમાન હોય છે, મનમાં અહમ હોય છે. અને ગુણનું જે સુખ છે એમાં તો નમ્રતા આવે છે, નિર્મળતા આવે છે, પવિત્રતા આવે છે. નિર્મળતા અને પવિત્રતા જેના જીવનમાં આવી, જેનું મન નિર્મળ અને પવિત્ર છે, એ મન કાયમને માટે આનંદ મારીએ છે, આનંદ મારીએ છે. માટે આવા ઉપકારી સદગુરુના ગુણને વખાણી શકાય જ એમ નથી. અર્જુન દાદા કે કેમ વખાણી શકું ગુરુ હમારા, તમારા ગુણ છે અપરંપારા.
સુરીજન એટલે દેવતાઓ તમારું સ્મરણ કરે છે. મુનિવર, મુનિવર કેને કહેવા? જેનું મન નામમાં વર્યું છે, જેનું મન નામમાં લાગ્યું છે, એને મુનિવર કહેવામાં આવે છે. એને મુનિવર કહેવામાં આવે છે. કુંભારાણાને લીલલબાઈએ કીધું કે જો કુંભારાણા ગુરુની સાથે આપણે આંગણે જે ગઈત આવી ને મેઘધારવા ગુરુની આયરે, એ ગદગંગાના ભાઈઓએ ભલે કપડાં ગમે એવા પહેર્યા હોય પણ એ છે બધા મુનિવર. ઇનશર્ટ માર્યું હોય ને તોય મુનિવર છે. તો એ આજે મોટા મોટા મુનિવર મળ્યા રે ગુરુજી આજ મારે. હે કુંભારાણા, આજ આપણે આંગણે આ બધા મોટા મુનિવરો આવી ગયા છે, અને સોખા શબ્દમાં કહું તો જેને ગુરુ વાલા લાગે એ મુનિવર. સદગુરુમાં પ્રીત બંધાણી એ મુનિવર, સદગુરુનું સ્મરણ કરે એ મુનિવર. જેનું મન નામમાં લાગ્યું એ મુનિવર. આવા મુનિવરો દેવો કાયમને માટે સદગુરુની આરાધના કરે છે, સદગુરુનું સ્મરણ કરે છે. કે સદગુરુનું સ્મરણ કેવી રીતે કરે? કે ધ્યાન ધરે સોહમકારા. મહામંત્રના ધ્યાનથી સદગુરુનું, મહામંત્રના ચિંતવનથી સદગુરુનું સ્મરણ કરે છે. કારણ કે શબ્દ બ્રહ્મ એ ગુરુનું નિર્ગુણ સ્વરૂપ છે, અને આપને દેહ કરીને મળ્યા એ સગુણ સ્વરૂપ છે. સ્મરણ નિર્ગુણનું, ધ્યાન સગુણનું. સ્મરણ નિર્ગુણનું અને ધ્યાન સગુણનું. શું કરવાને? કે સગુણ અને નિર્ગુણની એકતા કરવા માટે. સગુણ અને નિર્ગુણની એકતા કરવાને માટે બે મળીને એક જ સ્વરૂપ છે આ નક્કી કરવું જોઈએ. આ નક્કી. નિર્ગુણનું સ્મરણ કરીએ છીએ એ એનું રૂપ છે, સગુણનું ધ્યાન કરીએ એનું રૂપ છે. બસ. સગુણથી નિર્ગુણ રૂપ જુદું નથી, ને નિર્ગુણથી સગુણ રૂપ જુદું નથી. તુલસીદાસે રામાયણમાં કીધું કે નિર્ગુણ એટલે અપ્રગટ અગ્નિ, સગુણ એટલે પ્રગટ અગ્નિ. લાકડામાં અપ્રગટ અગ્નિ છે એ નિર્ગુણ છે, અગ્નિ પ્રગટો એ સગુણ છે. એ સગુણ છે. એમ નિર્ગુણ બ્રહ્મ ભક્તના ભાવને લઈને સગુણ સ્વરૂપ ધારણ કરીને પંચભૂતનો ખલકો ઓઢીને આ પૃથ્વી ઉપર પધારે છે. ભક્તના ભાવને લઈને. જેમ બે લાકડા ઘસવાથી અગ્નિ પ્રગટે, એમ એવી રીતે નિર્ગુણનું શ્વાસોશ્વાસે સ્મરણ કરતા તમારી ધ્યાનની માનેલી મૂર્તિનું એમાંથી પ્રાગટ્ય થાય. આદિ અનાદિનો સિદ્ધાંત છે. સુરીજન મુનિવર કરે સ્મરણ, ધ્યાન કરે સોહમકારા. તમારી ગતિનો પાર કોક જ પામે, વેદ પુરાણ વિસ્તારા. તમારા સ્વરૂપનો, તમારી ગતિનો પાર કોક મહાપુરુષો પામે છે, જે વેદ પુરાણે વિસ્તારથી જેના ગુણ ગાયા છે ને. 4 વેદ કયો, ખટશાસ્ત્ર કયો, 18 પુરાણ કયો, એના જ ગુણ ગાય છે. પારબ્રહ્મ પરમાત્માના જ ગુણ ગાય છે. વિસ્તારથી ગુણ ગાય છે. પણ એ સ્વરૂપનો લાભ કોણ લે છે? કે જેને સદગુરુ મળ્યા અને એનું લક્ષ્ય જેને મળ્યું, એ લક્ષ્યમાં જેને પ્રીત બંધાણી, તે પોતાની ભાવના પ્રમાણે એ સ્વરૂપનો લાભ લે છે.
આપણી ભાવના પ્રમાણે જેટલો લાભ મળે એટલો આપણા માટે ઘણોય, બાકી એનો લાભ તો કેટલાય જન્મ લ્યો તો ખૂટે નહીં એવડો છે. એનો અંત જ આવે એમ નથી, એનો અંત જ આવે એમ નથી, એવડો એનો લાભ છે. પણ આપણી શક્તિ પ્રમાણે આપને મળે એટલો આપણા માટે ઘણો સારો. તમારી ગતિનો પાર કોક જ પામે, જેને વેદ પુરાણ વિસ્તારા, વેદ અને પુરાણો જેના વિસ્તારથી ગુણ ગાય છે, ઢગલા બંધ જેના ગુણો ગાયા છે. અને દરેક સંતો મહાપુરુષોએ પણ અધિક ને અધિક ગુરુ ગુણ ગાયા છે, એનું આરાધન કર્યું છે. કેમ વખાણી શકું ગુરુ મારા, તમારા ગુણ છે અપરંપારા. અને આદિ અનાદિથી સદ્ધર્મના રસ્તા ઉપર માનવ સમાજને લ્યાવનાર હોય તો હરિગુરુ સંત જ છે ને. આપને કઈ જન્મથી બધી ખબર હતી ધર્મ શું કહેવાય, ભક્તિ શું કહેવાય, કાંઈ ખબર હતી કાંઈ. પણ સદગુરુ મળતા, એની કરુણા થતા, જેમ પાનું ફરે ને બીજી વાર્તા આવી જાય એમ થઈ ગયું. પાનું ફરે એટલે બીજી જ વાર્તા આખી નોખી આવી જાય. એમ સદગુરુ સંતનો સંગ થતા માણાના જીવનમાં એવું થઈ ગયું. બીજી જ વાર્તા આવી ગઈ આખી, બીજી વાર્તા. ઓલા પાનામાં બારવટિયાની વાર્તા હતી ને આ પાનામાં રામની વાર્તા આવી ગઈ. આમાં એમ થઈ ગયું બાપુ, આપણે પાનું ફરી ગયું. પાનું તેરે બોલો, બીજા સાંભળી હગે. સદગુરુ મળે તો આમ પાનું ફેરવી દે, અને કોક એવો કુસંગી મળે તો આમ પાનું ફેરવી દે. સદગુરુ મળે તો રામની વાર્તાનું પાનું આવી જાય, જો કુસંગી મળે ને તો ઓલું રાવણ વાળું આવી જાય. રાવણ વાળું આવી જાય. ઘણી વખત આપણે વાત કરી છે કે ટાણા આધુનિક જમાનો, બેનો દીકરીઓ ભણે ખૂબ, મોબાઈલમાં પાવરફુલ, ભણેલ ગણેલ ખૂબ, બધી નોલેજ ઘણું, પણ રસોઈ કામ ફાવે નહીં. સાસરે જવાનું થયું અને માને ખબર પડી કે આ મોબાઈલમાં પાવરફુલ છે પણ આને શાક વઘારતા હજી આવડતું નથી. એટલે એણે પાકશાસ્ત્રની સોપડી ભેળી આપી, બેટા તું તો ભણેલ છો, તારી સાસુ જે કે એ પાઠ કાઢવો, ભરેલાનું કહેતો એ પાઠ કાઢવો, ઊંધિયાનું કહેતો એ કાઢવો, શીરાનું કહેતો એ કાઢવો. એ આમાં બધું કેટલું કેટલા પ્રમાણમાં માપ સહિત લખેલું એ રીતે રાંધીશ એટલે સરખું જ થાય. અને ખરેખર એ ચોપડી લઈ ગઈ ને જે રાંધવાનું કે એ પાનું જોઈને રાંધે એટલે વ્યવસ્થિત થતું હતું. ઘણા ટાઈમે એનો ભાઈ આવ્યો એક દી મોડો. એની સાસુ કે બીજું કાંઈ નહીં, પટાણ ખાલી શીરો બનાવી નાખીને શાક રોટલી ને શીરો. એટલે ભલે. એટલે શીરાનું પાનું કાઢ્યું કે લોટ શેકાય, પછી ખાંડનું પાણી મેલાય, પછી એની અંદર લોટ નખાય, ત્યાં સુધી બરાબર આવેલું. કામકાજ કરતા પવનને લઈને પાનું ફરી ગયું, શાકનું આવી ગયું. ખ્યાલ રહ્યો ને કે આમાં હળદર નખાય, ચટણી નખાય, જીરું નખાય. એ બધું નાખ્યું એટલે બહાર શીરાને બદલે બીજી ગંધ આવે એટલે હાવું ઘરમાં એક બેટા શું કરશો કે શીરો, કે પણ આમાં ચટણીને હળદર ને કે જો આમાં લખ્યું કે ન લખ્યું હોય હરખું જોતો ખરી કે હા ભાઈજી પાનું ફરી ગયું, કે તું આવી તેદુનું. આમાં પાના આમય ફરે ને આમય ફરે.
રામની વાર્તા આવે એ પાનું કાઢી દે એ ગુરુ છે બાબુ. બીબે બીજી ભાત પાડી દે. એટલે જોઈ જોઈને ઓરીએ જાયતું બીબા વગર પડે નહીં. ભાઈતું ભારતો જીલે ભીતું રે ઓધા મંદિરીએ. સદગુરુ સંત બીબાઓ પર બીજી ભાત પાડી દે છે. પાડી દે છે. હવે બહુ આઘા ન જાઓ, નજીકમાં જોઈ લ્યો. નજર સામે તમે થોડુંક ઓછું બોલો પ્રભુ. નજીકમાં જોઈ લ્યો. ઘણાએ આંખે જોયેલું છે પુંજારામ બાપાનું જીવન. ઘણા ભાઈઓ એમ કહેતા કે અમે કોહ હાંકતા હોય તો સોડાવી નાખે ને કાળિયારને મારીને ઢળીને લાવે પૈયામાં. આવી વ્યક્તિ ઉગારામે ગોંજાણ કેવું પાનું ફેરવી દીધું બાપુ. ઓહો, ઉપકાર કેમ લાગે તમને? ઉપકાર કેમ લાગે છે? આ તો પ્રમાણભૂત વાત પડી છે ને, આપણે જોયેલી અટકળ નથી, ખાલી ઇતિહાસ સાંભળેલો નથી. પ્રમાણભૂત વાત છે કે નથી? છે ને. મામૈયા બાપુનું થોડું જીવન એવું હતું, કડક. પણ જે કાંઈ ભૂલભાલ કરીને આવ્યા છે ને ખજૂર પીપળિયામાં લાભુ દાદા અને દેવારામ બાપા સીવતા હતા, ત્યાં આવ્યા ને અર્જુન બાપાએ એવી વાત કાઢી કે જે કાંઈ બાપુ ભૂલભાલ કરીને આવ્યા હતા એ વાત વાતમાં કહી દીધું. એ અર્જુન બાપાએ વાત વાતમાં કહી દીધું. બંદૂકને એક બાજુ મૂકીને લાંબા લહ થઈ ગયા અર્જુન બાપાના ચરણમાં. કહો, તમે તો મારા જીવનનો સોપડો સંભળાવી દીધો. મારા જીવનનો સોપડો સંભાળી દીધો. વટદાર આદમી એ વખતમાં વાલદાર એટલે આમ જરાક પાવર. પણ ચા પાણી આવ્યા એટલે બંદૂકને એક બાજુ મૂકીને મીંડા રકાબી પ્યાલા ધોવા. એટલે દેવારામ બાપાએ કીધું કે હા હા દરબાર, એ તો અમે ધોઈ નાખશું. કે દરબાર મરી ગયો. અર્જુન બાપાએ નવો જન્મ આપી દીધો. ઓહો, પાનું ફેરવી દીધું. પાનું. તમારા ગુણ છે અપરંપારા, કેમ વખાણી શકું ગુરુ? તમારા ગુણના વખાણ કેમ થાય? સુરીજન મુનિવર કરે સમરણ, ધ્યાન કરે સોહમકારા. તમારી ગતિનો પાર કોક જ પામે, જેને વેદ પુરાણ વિસ્તારા. વેદ પુરાણ વિસ્તારથી જેનો મહિમા ગાય છે, ત્યાં આપણી સામાન્ય બુદ્ધિ શું ગાઈ શકે, શું કહી શકે? પણ એટલું ખરું કે જેટલો મહિમા સમજ્યો એટલો આધ્યાત્મિક માર્ગ આપણો સહેલો થાય, સરળ થાય, સફળ થાય. જેટલો ગુરુનો મહિમા સમજ્યો એટલો આધ્યાત્મિક માર્ગ સહેલો થાય, સફળ થાય. માટે ગુરુ ગુણ ભાવથી ગાવા અને ભાવથી સાંભળવા. ભાવથી ગાવા અને ભાવથી સાંભળવા. શા માટે? કે આધ્યાત્મિક માર્ગની અંદર ગતિ કરીને એ સ્વરૂપને પામવાને માટે. સહસ્ત્ર મુખે શેષનાગ ગાવે. કબીર સાહેબે પણ કીધું કે ગુરુ મહિમા કહે ન શારદા, શેષ સહસ્ત્ર મુખ હારી. સો મહિમા મેં કિસ બિદબરનું ચક ચલે ન હમારી. એસી ગુરુ મૂર્તિ બલિહારી, એસી ગુરુ મૂર્તિ. ગુરુ મૂર્તિની બલિહારી છે. અને વાત એ સાચી. એવી એક મૂર્તિ આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય લે એટલે
કેટલી માનવ મૂર્તિને એનો લાભ થાય. એક મૂર્તિ એવો લાભ પ્રાગટ્ય લે એટલે કેટલી માનવ મૂર્તિને એનો લાભ થાય. લે એક મૂર્તિ પ્રગટે ને કેટલી મૂર્તિ સુધરી જાય. કેટલી મૂર્તિ સુધરી જાય. માટે સહસ્ત્ર મુખે શેષનાગ ગાવે. હજારો મુખે ગુરુના ગુણ ગવાણા છે પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી. પણ હવે ગવાઈ રહ્યા ને હવે પૂરું થઈ ગયું કે એમ નહીં. જેમ ગાવ એમાંથી વિશેષને વિશેષ ગુણ મળ્યા કરે. જેમ ગાવ એમ કહેવાય છે કે અમલને જેટલું વધારે ઘૂંટો એટલો વધારે નશો ચડે. એટલો એવું નશાવાળું જેટલું ઘૂંટો એટલું નશાવાળું થાય. એમ ગુરુગુણને જેમ ઘૂંટો ને એમ એમાંથી વિશેષ ને વિશેષ ગુણ મળ્યા કરે. વિશેષ ને વિશેષ ગુણ મળ્યા કરે. વિશેષ ને વિશેષ એમાંથી નવું નિત ગુણનું મળ્યા કરે. સહસ્ત્ર મુખે શેષનાગ ગાવે. શારદાજી કરે વખાણા કાયમને માટે દેવી શારદા સરસ્વતી કાયમને માટે એને ગાયા જ કરે, ગાયા જ કરે, ગાયા જ કરે, ગાયા જ કરે. છતાંય ગુણ પૂરા નથી થતા. છતાંય ગુણ પૂરા જ નથી થતા. જ્યાંથી પૃથ્વી રસાણી ત્યાંથી ગંગાનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. ચાલ્યા જ કરે, અટકતો નથી. રાત ને દિવસ ચાલ્યા કરે. બસ એવી જ રીતે મૂળ સ્વરૂપમાંથી ગુણની ધારા ચાલ્યા જ કરે છે. ક્યારેય અટકતી જ નથી. નહીં. શારદાજી કરે વખાણા. બ્રહ્મા જેવા પાર ન પાયમાં ગુણ ગાય ભક્તો તમારા. એમ કહેવાય છે કે બ્રહ્માએ 4 વેદની અંદર પાર બ્રહ્મ પરમાત્મા સદગુરુ તત્વ ઈશ્વર તત્વના ગુણ ગાયા. 4 વેદ એણે ગાયા તો એ છેલ્લે બ્રહ્માએ પણ એમ કીધું કે ન યતિ. આનો હવે છેડો જ નથી. કેટલાક ગાઓ. બ્રહ્મા જેવા એમ કે ન યતિ. આ ગુણ ગવાય રહી એમ જ નથી. ગુણનો અંત આવે એમ નથી. અને પરમ ભક્તો જેણે જેણે સદગુરુ શરણ સેવ્યા અને ગુરુચરણથી લાભ થયો એ કાયમને માટે પોતાના હૃદયના ભાવથી ગુરુના ગુણ ગાયા જ કરે, ગાયા જ કરે. અતિ ઉમંગથી ગાયા કરે. અતિ ઉમંગથી ગાયા કરે. અને એ એક પ્રકારનું અમૃત છે. ગુરુના ગુણ છે એ એક પ્રકારનું અમૃત છે. અમૃતનો ખાતરી શું ખબર છે? અમૃત કેને કહેવાય ખબર છે? કે ગમે એટલું પીઓ ને તો એનો અબખો ન આવે. એને અમૃત કહેવાય. ગમે એટલું પીઓ એનો અબખો ન આવે. ઉલટું થાય, પીતા જાવ ને ભૂખ વધતી જાય. એ અમૃત. અમૃતનો કોઈ દે અબખો ન આવે. બાકી તમારી પ્રિય વસ્તુ ગમે એવી હોય પછી ગળા સુધી ખાધા કડે પછી એમાં ખાવાની પ્રીતિ રીએ ખરી? હાલો ગળા સુધી ન ખાવ તો કાંઈ નહીં. એક વસ્તુ જેમને બહુ પ્રિય હોય એ મહિનો દી એક જ ખાવ, શું થાય છે? હાલે મહિનો દી ભલે ગળા સુધી ન ખાવ તો કાંઈ નહીં, માપે માપે ખાવ. પણ મહિનો દી એક ને એક ખાવ તો લગન ગાળામાં માણા કંટાળી જાય છે. 2-3 દી લગ્નમાં ગયો ઘીરે આવીને ઘરવાળીને કે બાજરાનો કર, બાજરાનો. હવે બસ હો કે બાબુ ન વાંધો, મીઠાઈ મેળા હતા કે બધું ઠીક ભાઈ. ગળે આવી જાય કે ન આવી જાય. એમ ગુરુ ગુણ કાયમ સાંભળા કરો, એનો અબખો ન આવે. આવે
અને આપણે શાક રોટલા કાયમ ખાઈ લ્યો એનો અબખો નથી આવતો. આવે છે? આવે છે નહીં, એનો અબખો નહીં આવે. એમ ગુરુ ગુણ ગાયમને માટે ગાયા કરો ને સાંભળ્યા કરો, એનો અબખો ન આવે. એમાં ભાવ જાગ્યા કરે, ભાવ જાગ્યા કરે, વિશેષ સાંભળવાની પ્રીતિ જાગ્યા કરે. એટલે તો માણસ જેને ગુરુ ગુણ બંધાણો છે, એમાં જેને ભાવ જાગ્યો છે, એ પ્રવૃત્તિમય યુગની અંદર 1000 કામને પડતા મેલીને ગુરુ ગુણ સાંભળવાને માટે વયો જાય છે. પડતા આખડતા વહી જાય છે. કોઈને ઘરનું વાહન હોય ભાઈ, બધાને ન હોય મારા વાલા. કોક તો બિચારા માન ટિકિટ ભાડાનો મેળ કરીને આવ્યા હોય. પડતા આખડતા અમુક ઉંમર થઈ ગઈ હોય, પણ ગુરુગુણ જેને બંધાણો છે તે ઘડી બે ઘડીના સત્સંગને માટે ક્યાંય ક્યાંયથી પંથ કરીને આવે તો એમ થાય કે ગુરુ મહારાજ તમને ધન્ય છે ને આ તમારા બાળકને ધન્યવાદ છે. ઓહો, એને આવો ભાવ જાગે છે, આવો ભાવ જાગે છે. એ અમૃત છે, એનો એ પુરાવો છે, એનો એ પ્રમાણ છે. ગુણ ગાય ભક્તો તમારા, કાયમને માટે ભક્તજનો ગુણ ગાય છે, કારણ કે સદગુરુ ચરણ સેવીને જ આ પદનો લાભ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવજીએ આખી ગુરુ ગીતા લખી કીધી છે બાબુ, દેવી પાર્વતીને ગુરુ ગીતા. એ વાંચો ને તમને એમ થાય કે ઓહો, ભગવાન શિવે કેટલો મહિમા ગાયો છે, કેટલો મહિમા ગાયો છે. ગુરુ ગીતામાં ભગવાન શિવજીએ એમ કીધું કે સંસારના જીવો આ સંસાર રૂપી વૃક્ષ ઉપર ચડી ચડીને જે નરકની ખાણમાં પડે છે, એને દેવી સદગુરુ ઉગારે છે, એને ગુરુ ઉગારે છે. ભગવાન શિવજી પણ ગુરુ ગુણ ગાય છે. ગુરુ તત્વ છે, ગુરુ શક્તિ છે, ગુરુ વ્યક્તિ નથી. ગુરુ અને ગોવિંદ બે એક જ સ્વરૂપ છે. પણ કીધું એમ, ગોવિંદ નિર્ગુણ સ્વરૂપ છે અને સદગુરુ સગુણ સ્વરૂપ છે. માટે એવા અનેક સંતો તત્વના પ્યાસી પામે દર્શન તમારા. અનેક સંતો તત્વ દર્શનના પ્યાસી છે, એને બીજી કોઈ મનમાં આકાંક્ષા નથી. જેને કેવળ ને કેવળ સ્વરૂપ દર્શનનો જ લાભ લેવો છે, કેવળ ને કેવળ સ્વરૂપ દર્શનનો લાભ લેવો છે. સ્વરૂપ દર્શનનો જેને લાભ લેવો હોય એને તત્વનું પ્યાસી બનવું પડે. જેમ આપણે બંધાણ હોય તો એની કેવી પ્યાસ હોય, કેવી તલપ હોય, એવું તત્વનું પ્યાસી બનવું પડે, પરમ તત્વનું પ્યાસી બનવું પડે. તો સોહમ પદ છે એ પરમ તત્વ છે. કબીર સાહેબે કીધું પરમ તત્વનું ધ્યાન ધર. તો આપણા માટે પ્રશ્ન ઊભો થયો, પરમ તત્વ કેને કેવું? એટલે સાહેબે તરત જ વાહે કીધું સોહમ આપો આપ. જો આપણે દર્શનની ઝંખના રાખતા હોઈએ તો તત્વનું પ્યાસી બનવું પડે, નામ સ્મરણ કરવાની ભાવના કેળવવી પડે. જેને નામ વાલું લાગે છે, જેને સદગુરુ વાલા લાગે છે, નીતિસૂત્રની અંદર લખવામાં આવ્યું કે અભ્યાસ અને વૈરાગ્ય વડે સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. માટે એન કેન પ્રકારે અભ્યાસ કરવો,
અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે ચિત્તનો નિરોધ થાય છે, સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. માટે એન કેન પ્રકારે અભ્યાસ કરવો. શેનો અભ્યાસ કરવો? કે નામનો. શેનો? એન કેન પ્રકારે અભ્યાસ કરવો. અભ્યાસ વગર કોઈ વસ્તુ સફળ થતી નથી, કોઈ વસ્તુ. એટલે અર્જુન બાપા કહે છે કે સંતોને દર્શનનો લાભ કઈ થયો? કે તત્વના પ્યાસી બન્યા તઈ થયો. બીજી વાણીમાં અર્જુન દાદાએ ગાયું છે કે જેને મિથ્યા વાત કોઈ ગમે નહીં, ગમે નહીં રંગ કે રાગ, તત્વ દર્શન નિત્ય ભાવે, દાસ હરજીવન કે આને કહેવાય વૈરાગ. કોઈ મિથ્યા વાત ગમે નહીં, મિથ્યા વાતમાં એને રસ જ ન પડે. અને ખરેખર જે હોકાની ઘૂંટું લેતા હોય એને શ્યારભાઈમાં મજો ન આવે. આવે બંધાણી એમ કહેતા હોય કે મોળી લાગે. કેમ લાગતી હોય તો બંધાણીને ખબર, પણ હોકાની ઘૂંટું લેતા હોય ને શ્યારભાઈમાં મજા ન આવે. એમ દાદા ઉગારામના વખતથી આપણી ગદગંગાને ઘૂંટું લેતી કરીશ બાપુ. એટલે રોષક વાતોમાં હવે આપને રસ ન પડે. પડે રોષક વાતોમાં રસ પડે? એમાં રસ ન પડે. તત્વના ચિંતકો, બંધાણની પ્યાસ હોય એમ જેને સમરણની પ્યાસ થઈ. સમરણની પ્યાસ. બંધાણીને બંધાણ કરતા કાંઈ વાલું ન હોય. છોકરાને માવો લેવા મોકલે ને, છોકરાને યાદ ન રહી એટલે 500ની નોટ હોય ને, 500ની નોટ, એ નોટમાં લખે શેકેલ સોપારી 135. 500ની નોટમાં લખી નાખે એક શેકેલ સોપારીને 135. એને 500 નોટ કરતા એને માવો વાલો હોય. લ્યો, એને માવો વાલો હોય. એમ અર્જુન બાપા કે જે તત્વના પ્યાસી છે, સમરણની જેને પ્યાસ છે. કેવી પ્યાસ? સમરણની પ્યાસવાળા શું કહે છે કે પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસને રાતું, તીન ભુવનમાં જેના ઉજિયારા અહોનિશ વર્ષે એમાંથી. સ્વાયતું લગ્યા કલેજે સેદ ગુરુના વેદ ન જાણે ઈ વાતું. પલ પલ મારા પિયુને નિરખું, પળે પળ મારા સદગુરુને જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. ખંડિત નહીં દિવસ કે રાતું, દિન ભુવનમાં જેના ઉજિયારા, થોડું સૂક્ષ્મને કારણની અંદર જેનો પ્રકાશ પડી રહ્યો છે. જે સ્વરૂપમાંથી અહોનિશ મીઠા સ્વાતિના સરવડા વર્ષા કરે છે, એ મૂર્તિને જોયા કરો. જે મૂર્તિમાંથી, જે સ્વરૂપમાંથી મીઠા સ્વાતિના સરવડા વર્ષા કરે છે, બસ એને જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. લગ્યા કલેજે સેદ ગુરુના. એક પળવાર ન બોલું, નિમિષ માત્ર એને ન ભૂલું. આને પ્યાસી કહેવાય ને, આને પ્યાસી કહેવાય. અનેક સંતો તત્વના પ્યાસી પામે. આવા જે પ્યાસી છે એ પામે દર્શન તમારા, એ પામે દર્શન તમારા. સામાન્ય ઉપાયે, સામાન્ય પરમાર્થ પુરુષાર્થે આપણું લૌકિક કાર્ય સિદ્ધ નથી થતું તો અવલૌકિક ક્યાંથી થાય? સામાન્ય પુરુષાર્થે લૌકિક કાર્ય સિદ્ધ નથી થતું. તમે વાવણી થાય એટલે ખેડૂના દીકરા આપણે છે એ સારામાં સારું બીજ લઈને વાવી આવો, પછી ખેતર જ ન જાવ, પછી લણવા ટાણે જાઓ તો શું થાય? હાલો એ કયો. લગભગ તો એમાં ડુંડું હોય નહીં બાપુ, ખડ હોય, ખડ.
વાવ્યા હોય ને પછી સીધા લણવા જાવ એવું હાલે ખરા? જેને પૂરો પાક લેવો છે, વિશેષ પાક લેવો છે, એને તો કાયમ માટે કાળજી રાખવી પડે. ટાઈમે હાથી, ટાઈમે ખાતર, ટાઈમે પાણી, ટાઈમે નિંદામણ, ટાઈમે દવાનો છંટકાવ. એમાં ક્યાંય પ્રગતિશીલ ખેડૂત ક્યાંય ખામી આવવા દે ખરા? ખામી આવવા દે. ટાઈમે પાણી પાવું પડે એમ હોય તો રાતની આવી કડકડતી ઠંડી હોય તો ઠંડીમાં પાવડો લઈને ખેડૂત દીકરો ઊભો હોય કે ન ઊભો હોય. પંખીએ જપી ગયા હોય તે આવડો આ પાણી વાળતો હોય. એમ આખું જગત હોઈ ગયું હોય તો સંતો ભજન કરતા હોય. બાપુ આ એ વાત છે, હે એ વાત છે. સામાન્ય પુરુષાર્થે સફળતા થાય એવું છે. લૌકિક કાર્ય ન થાય તો અવલૌકિક ક્યાંથી થાય? અને હું તો એમ કહું છું કે લૌકિક કાર્યને માટે તો તમારા દેહને કષ્ટી પડે. રાતનું પાણી વાળું ટાઢ લાગે, શરીરને થાક લાગે, એવું તો ખરું ને કે નહીં ખરું? તાપ હોય તો તાપ લાગે. આમાં એમ ક્યાં છે? ટાઢે ન લાગે ને તાપય ન લાગે ને હાલય ન આવે તોય આપણે પુરુષાર્થ કરી શકતા નથી. ના પણ આમાં જો હા સડતો હોય તો કયો, ના કોઈ એક વાળો તો હા સડે. આમાં એવું ખરું કે તોય નથી થતું. પછી કે કાંઈ સમજાણું નહીં, પણ હવે કેમ કરવું ભાઈ? કયો કેમ કરવું? સમજાય એવો પુરુષાર્થ ન કર્યો તો સમજાય ક્યાંથી? થાળ પીરસાણા પછી જમે નહીં તો ભૂખ મટે ક્યાંથી? અશક્ય વસ્તુ છે. તો એવા અનેક સંતો આ પૃથ્વી ઉપર, એક નહીં અનેક સંતો થયા છે. અનેક સંતો થયા છે. બધાય તત્વના પ્યાસી. અને તત્વના પ્યાસી બન્યા અર્જુન બાપા કે ઈશ્વર દર્શનના લાભને પામી ગયા છે. પામે દર્શન તમારા. કારણ કે તમારું સ્વરૂપ તો પિંડ બ્રહ્માંડથી અપરંપારા. જે પિંડ અને બ્રહ્માંડથી અપરંપાર તમારું સ્વરૂપ છે. તમે ખેલ ખેલો છો સોધારા. ઈશ્વર તત્વ, ગુરુ તત્વ એવું છે કે પિંડમાં હોવા છતાં પિંડથી ન્યારું છે. જે નિરાધાર, જેને કોઈના આધારની જરૂર નથી, એવું તત્વ છે. પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા, જ્યાં નથી માયા કેરો. પિંડમાં હોવા છતાં પિંડનું કોઈ વળગણ નહીં, પિંડથી ન્યારું તત્વ. અનંત બ્રહ્માંડોમાં વ્યાપક હોવા છતાં અનંત બ્રહ્માંડોથી ન્યારું તત્વ. ઓતપ્રોત હોવા છતાંય ન્યારું. ઓતપ્રોત હોવા છતાંય. તમે એક સૂંડો કાળી માટી હોય, એની અંદર પાણી નાખીને ગારો કરો. એક તગારું પાણી નાખ્યું અને ગારો થઈ ગયો, પછી ગારામાં ભળી ગયેલા પાણીને પાછું જુદું કરી શકો તમે? ગારા એટલે મિક્સ થઈ ગયું, પછી પાણી જુદું ન પડે. અને ચેતન તત્વ આમાં રોમે રોમે મિક્સ થઈ ગયું તોય જુદું લે હાલે. આયુષ્ય પૂરું થાય એટલે જુદું પડીને નીકળી જાય છે કે નથી નીકળી જતું? નકર રોમે રોમમાં છે ને કે નથી? રોમે રોમમાં વ્યાપી ગયું છે કે નથી વ્યાપી ગયું? જોવો સંતોનો અનુભવ જોવો. પિંડમાં હોવા છતાં પિંડથી ન્યારું, વાત સાચી છે. નગર ઘડીક પહેલા જ પાણી નાખ્યું આપણે માટીની અંદર, પણ એ તમારું નાખેલું પાણી તમે પાછું ન કાઢી શકો. અને આ પિંડમાં રોમે રોમે વ્યાપક છતાંય ન્યારું. પિંડ બ્રહ્માંડથી અપરંપારા. ખેલ ખેલો છો સોધારા. સોધારો ખેલ ખેલી રહ્યા છો. દુનિયામાં એનો ખેલ એમનેમ ચાલુ જ છે ને.
કોઈ દી બંધ નહીં, ચોધારો ખેલ. દુનિયા આખી હાલી રહી છે, બધો એનો ખેલ જ છે. લ્યો, બધો એનો જ ખેલ ને બીજું કઈ શું છે? એનો જ ખેલ છે. ગાડા હાલતા હતા ઈ એનો ખેલ, ઘોડા હાલતા હતા ઈ એનો ખેલ, હાંડિયા હાલતા હતા ઈ એનો ખેલ, અટાણે મોટરું હાલે ઈ એનો ખેલ, સાયકલ હાલે ઈ એનો ખેલ, બધા એના જ ખેલ છે ને. આમ મોટર બનાવવા એ કોઈને પ્રેરણા આપી છે? પેલા કોઈને વિચાર નહોતો આવતો 2 વ્હીલ વાળું થોડું હાલે, આધાર વગરનું હાલતું હતું સાયકલ. 2 વ્હીલ વાળી આધાર વગરની હાલી જાય. પેલા સાયકલ લઈને નીકળે તો કોઈ માણસ જોવા ચડતા ખરું આધાર વગરનું હાલ્યું જાય છે. હાલે. આ બધું કોણે કર્યું? પ્રેરણાઓ કોણે આપી? કોણે પ્રેરણાઓ આપી? નાના પંખા પછી રાખવા એ કરતા આવા મોટા કરીને કરી દીધા. લે, કોઈને પ્રેરણા આપી? આવડા પાંખડા વાળા હોતા લે. કોનો ખેલ છે એમ કયો છે? કોનો ખેલ છે? માણા તો રોબોટ છે, ઓલા પાવરથી હાલે. બરાબર, માણા રોબોટ જ કહેવાય એક જાતનું. રોબોટમાં ઓલું એ જે કાંઈ વૈજ્ઞાનિક સોફ્ટવેર ફિટ કરી દે નહીં હાલે. બરાબર, અટાણે વિજ્ઞાન યુગમાં રોબોટમાં ખબર પડે ને, એમાં જે સોફ્ટવેર ફિટ કર્યું એટલું કામ રોબોટ કરે. બસ મારો નાથ આમાં એમ જ કરે. માણા રોબોટ જ છે, ઓલો જેમ નચાવે ને એમ નચા કરે. આ રોબોટ જ છે એક જાતનું. ઓલું લોઢાનું ને આ સાંભળાનું, આ રોબોટ જ છે. અને એણે જેમ સોફ્ટવેર ફિટ કર્યું હોય ને એમ જ રોબોટ હાલે. પછી 1000 જણા સમજાવે પણ એને ફિટ જ. અમારા આખા કુટુંબે સમજાયો, છોકરો સમજો નહીં પણ એને રોબોટ એમ ફિટ કર્યું હતું. એમાં સોફ્ટવેર એવું ફિટ કર્યું હતું. એમ જ કરે. હા, બધું વેસાઈ જાય તોય જુગાર રમે એટલે રમે, કારણ કે સોફ્ટવેર એવું છે. એના ખેલ જોવો તમે, ખેલ જોવો, એની કળા જોવો. એટલે બસ આ ખોટા સોફ્ટવેર ફિટ થઈ ગયા હોય, ભક્તિ કરવાના સોફ્ટવેર ફિટ કરી દઈએ, એ કારીગર ગુરુ છે. એ કારીગર ગુરુ છે. એને પછી પ્રોગ્રામ ફેરવી નાખ્યો. હા, પ્રોગ્રામ ફેરવી નાખ્યો. સોરી કરતો તો એ સમરણ મીંડો કરવા, કારણ કે પ્રોગ્રામ ફરી ગયો. સોરી કરતો તો એ સમરણ મીંડો કરવા, લે પ્રોગ્રામ ફરી ગયો. એ કોણ કરી દે? એ કારીગર છે. કારીગર. અને સોફ્ટવેરના કારીગરો એ જ કરી શકે. આપણે કઈ થાય? આપણે કઈ થાય? ભલે આપણો છોકરો સોફ્ટવેરનો કારીગર હોય, પણ એના કોમ્પ્યુટરમાં તમે સોફ્ટવેર ન બનાવી શકો. આપણે ભણ્યા હોય થાય, નકર થાય. બસ એમ છે, એમ છે. પિંડ બ્રહ્માંડથી અપરમ પારા, ખેલ ખેલો સો સોધારા, તમારા ગુણ છે અપરમ પારા, કેમ વખાણી શકું ગુરુ અમારા. ઘટ ઘટ વ્યાપક અજર અમર હો, અનુભવથી દર્શાણા. ઘટ ઘટ વ્યાપક, અજર ને અમર. વાતે સાચી છે ને. ઘટો ઘટમાં ભલે ને દેહ જુદા, પણ તત્વ રૂપે ગુરુ તત્વ, ઈશ્વર તત્વ તો એક જ છે. કે એ જુદું. દાદાએ ગાયું, એક છે આત્મા સર્વનો, એક છે આ 5 તત્વના ઘાટ ઘડાયા. નામમાં અને રૂપમાં ફેર છે, પણ આત્મા તો એક છે. એ આત્માને ઓળખો તો મહાસુખ ઉપજે, દાસ લાભો ને એ ઓળખાણથી સદા લેર છે. એક છે આત્મા સર્વનો. એમાં કાંઈ ફેર નહીં. ઘટ ઘટ વ્યાપક અને અજર અમર. બધાયનો આત્મા અમર છે, કોઈના દેહ અમર નથી. તો પાકું જ છે.
બધાયનો આત્મા અમર છે, દેહ કોઈનો અમર નથી. ઘટ ઘટ વ્યાપક અજર અમર હો, એ અનુભવથી દર્શાણા. જે ઘટ ઘટની અંદર વ્યાપકપણે રહેલો છે એને ઓળખવાને માટે અનુભવથી દર્શાય છે. અનુભવ વગર વસ્તુ પ્રાપ્ત થતી નથી. દૂધમાં ઘી છે એ વાત હાવ પાકી છે, પણ વલોણું કરવાનો, મંથન કરવાનો અનુભવ હોય તો જ તમે દૂધમાંથી ઘીને પ્રાપ્ત કરી શકો. બરાબર. પુષ્પમાં મધ છે, પુષ્પમાં મધ છે, પણ આપણે ન મેળવી શકીએ, એ તો મધમાખી જ મેળવી શકે. અનુભવ વગર વસ્તુ રહેલી હોય એને તમે પ્રાપ્ત ન કરી શકો, અનુભવથી પ્રાપ્ત થાય છે. તો ઘટોઘટની અંદર જે ઈશ્વર તત્વ, ગુરુ તત્વ વ્યાપીને રહેલું છે એને પ્રાપ્ત કરવાનો અનુભવ સમજાવનાર સદગુરુ છે. અનુભવ બતાવનાર સદગુરુ છે કે તારામાં રહેલી વસ્તુને જો તારે ઓળખવી હોય તો એને માટેનું વિજ્ઞાન સદગુરુએ બતાવ્યું કે दूध केरा मंथन से मिलता है घी जतन છે, એમ ધ્યાન કી લગન છે પરિબ્રહ્મ લે નિહારા. ધ્યાન સ્મરણથી એ અનુભવ પ્રાપ્ત થાય છે. સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. એને માટે બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ ઉપાય નથી. એના માટે એ જ ઉપાય છે. ઘટ ઘટ વ્યાપક અજર અમર હો, અનુભવથી દર્શાયા. જ્યારે એ અનુભવ કર્યો ત્યારે એ સ્વરૂપ દર્શનનો લાભ થયો. એ લાભ થયો. દાસ હરજીવન સદગુરુ ચરણે. અનુભવ કેમ થયો કે ગુરુ શબ્દે ગમ પાયા. સદગુરુએ જ્યારે શબ્દ બ્રહ્મની ભાન કરાવી, એ શબ્દ બ્રહ્મના ધ્યાનથી એ સ્વરૂપની ગમ થઈ, એટલે ઓળખાણ થઈ. ગુરુ શબ્દ આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. જે વાત હરજીવન દાદા કરે છે એ દાસ ગરીબ કહે છે સંત, કે આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે. અનુભવી કોણ? કે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તો બીજાના માટે તો એ પ્રશ્ન થાય જ સ્વાભાવિક કે ગુરુ શબ્દ કેને કહેવો. ગુરુના બાળક માટે એ પ્રશ્ન નથી, તો એ શબ્દ લઈને બેઠો છે. શબ્દનું લક્ષ્ય બતાવનાર ગુરુ મળ્યા છે. એના માટે એ પ્રશ્ન છે ગુરુ શબ્દ કેને કહેવો. ગુરુ શબ્દ કેને કહેવો. એને ગુરુ શબ્દ કેમ કીધો? હાલો એ વાત. એને ગુરુ શબ્દ કેમ કીધો? કે એ શબ્દ છે ને એ આપણા ગુરુનું અખંડ રૂપ છે. મહાપુરુષોની આમ સણાવટમાં તમે જોવો ને તો આપણા આમ કલેજા ઠરી જાય કે વાહ ભાઈ વાહ, તમારો અનુભવ, તમારો અનુભવ. ઓહો, ગુરુ શબ્દ એવો પ્રયોગ કર્યો. ગુરુ શબ્દ, શબ્દ તો ખરો પણ ગુરુ શબ્દ. એ શબ્દ બ્રહ્મ છે એ સદગુરુનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. એ ગુરુ સ્વરૂપ, એ ગુરુ તત્વ, જે આપણી ધ્યાનની મૂર્તિ કોઈ દી સમાધિસ્થ થતી જ નથી. કાયમ અજર ને અમર છે, કોઈ દી નાશ નહીં. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું. એ તત્વમસી પદનો અર્થ જેણે અનુભવ કર્યો એને સમજાણો. વેદે ઘોષણા કરી તત્વમસી. તત એટલે તે, ત્વમ એટલે તું અને અસી એટલે
જેને ગોતે તે તું છે એવું વેદે કીધું, પણ સમરણ કર્યું ને એને અર્થ સમજાણો બરાબર, એને બરાબર અર્થ સમજાણો. કે ખરેખર આ સ્વરૂપ મારું છે, મારા સદગુરુનું છે. તત્વમસી પદ અર્થ વિચારી જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું, આ તત્વસાર સ્વરૂપનો અર્થ જેને સમજાણો, એ હર શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરીએ, એ જ બ્રહ્મ રસાયણ પાન છે, એ જ બ્રહ્મનું રસાયણ છે. મનુષ્ય જીવનની અંદર ચાખવા જેવી વસ્તુ હોય તો આવડી આ છે. મનુષ્ય જીવનમાં ચાખવા જેવી કાંઈ વસ્તુ હોય તો આવડી આ છે. આને ચાખી લે પછી બીજા બધા સ્વાદો ફીકા લાગે. આના જેવી સ્વાદિષ્ટ વસ્તુ બીજી કોઈ નથી, કોઈ નથી. પછી બીજા સ્વાદની એને પડી નથી, પછી એના બીજા સ્વાદની કાંઈ પડી નથી. બ્રહ્મ રસાયણ જેણે ચાખી લીધું, બસ તો જેણે એ ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, બ્રહ્મ રસાયણ પાન પીધું, તો એને અનુભવમાં આવ્યું કે બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે, પછી ઓર આનંદ કોઈ દ્રશ્ય ન આવે. અમૃત રસનો આહાર કર્યો એ તુષ્તાંજુલ કોઈ દી ન ખાવે. બ્રહ્મ આનંદ એ સર્વોપરી આનંદ છે, એના જેવો બીજો કોઈ આનંદ નથી. બીજા આનંદ તો અલ્પ છે, ક્ષણિક છે, એમાં ભરતી અને ઓટ આવે છે. આમાં કોઈ દી ભરતી ઓટ આવતો નથી. ગમે એટલું સુખ મળે તોય ભલે, કદાચ જીવનમાં સંકટ આવે તોય ભલે, પણ એ આનંદમાં કાંઈ ભંગ ન પડે. એ તો ગમે ને આવવાનું ભાઈ. મનુષ્ય દેહ ધારણ કર્યો ને એટલે એ બધાને આવવાનું જ થોડું ઘણું. 5 દી હારાય આવે ને 5 દી નબળાઈ આવે, એ તો બધાને માટે સરખું જ છે, સરખું જ છે. પણ જેણે બ્રહ્મ રસાયણનું પાન કર્યું છે, એના આનંદમાં કોઈ દી ભરતી ઓટ નથી. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે, પછી ઓર આનંદ કોઈ દ્રશ્ય ન આવે. રાણો કહેતો હતો કે રાજનો આનંદ માણી મીરાને કહે, જોઈ લે આ પહેરવું ને ઓઢવું ને આણવું ને માણવું ને ખાવું ને પીવું ને હરવું ને ફરવું ને જો મજા આવે. કે રાણાજી તમારી વાત સાચી છે, પણ તમે જેના વખાણ કરો એ મને બધું ઉડવાણ ખડ જેવું લાગે છે, એમાં મને કાંઈ રસ પડતો નથી. મેં જે સાખ્યું છે, જાણ્યું છે, માણ્યું છે, એવું બીજું કાંઈ હવે મને નક્કી થઈ ગયું છે કે એવું બીજું કાંઈ હોય જ નહીં. અને વાત એ હાસી, ઈશ્વર જેવું દુનિયામાં બીજું શું હોય, હાલો ઈ કયો. ઈશ્વર જેવું બીજું દુનિયામાં શું હોય, હાલો ઈ કયો. હોય જ નહીં, સવાલ જ નથી. પરમાનંદના આનંદ જેવો બીજો તો શું હોય એમ કહું છું, સવાલ જ નથી, હોય જ નહીં. હોય ન જ હોય. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે, પછી ઓર આનંદ કોઈ દ્રશ્ય નો આવે. અમૃત રસનો આહાર કરી લીધો એ તુષ્તાંજુલ કેમ ખાવે. અમૃત રસનો જેણે આહાર કર્યો એ સામાન્ય તુષ્તાંજુલ ક્યાંથી ખાવે. વિષયો છે એ તુષ્તાંજુલ જેવા છે, વિષયો તુષ્તાંજુલ જેવા છે. આપણે ખબર પડે કે ટુકડા ઘઉંની રોટલી હોય એવી તાંદુલની ગમે એમ કરો તો થોડી થાય. ટુકડા ઘઉંની થાય એવી થાય હોની ન થાય, સવાલ જ નથી. ગમે એવી હારી બનાવે, ગમે એવો કારીગર હોય, ટુકડા એ ટુકડા, ટુકડા એ ટુકડા. બસ બ્રહ્માનંદી બ્રહ્માનંદ, બ્રહ્માનંદી બ્રહ્માનંદ.
બીજો શું લાભ કે બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં, શ્રુતિ અને સમૃદ્ધિ જેની શાખ પૂરે, કામને મારી ક્રોધ પ્રજાળી તત્વ લીધું કોઈ સંત સુરે. બ્રહ્મના દેશમાં બીજો કોઈ ભાવ જ ઉદ્ભવે નહીં. ગોપીઓ એને કહેવાય કે એના ચિત્તની અંદર કૃષ્ણ ચિંતન સિવાય બીજું કંઈ હોય જ નહીં. એ ગોપી, ગોપીમાં શિંગડા ન ઉગે. જેના ચિત્તની અંદર કૃષ્ણ ચિંતન સિવાય કાંઈ ન હોય એ ગોપી. જેના ચિત્તની અંદર ગુરુ ચિંતન સિવાય કાંઈ ન હોય એ ગુરુનો બાળક કહેવાય. બીજું કાંઈ હોય જ નહીં, બીજું કાંઈ આવે જ નહીં. બીજો કોઈ ભાવ નહીં, બીજું કોઈ ચિત્ર નહીં, બીજું કોઈ ધ્યાન નહીં. કે તો કે ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોર હરદમ में और नहीं नाव दूसरा तरने को भवजल में. બસ એક જ સ્વરૂપનું ચિંતન, એક જ સ્વરૂપનું ચિંતન. એ ભક્ત ગોપી છે, બીજું ચિંતન જ નહીં. બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. બીજું દેખાય તો બીજો ભાવ થાય ને. હાલો પહેલી વાત, એક સરોવર પાણીનું ભર્યું હોય, એમાં તમે ડૂબકી મારો એટલે પછી પાણી અંદર, ડૂબકી માર્યા પછી પાણી સિવાય કંઈ દેખાય? દેખાય? એમ ગુરુ સ્વરૂપમાં ડૂબકી મારે ને ગુરુ સિવાય કંઈ દેખાય નહીં કેમ કરવું? બીજું કંઈ દેખાય જ નહીં કેમ કરવું? બીજું દેખાય તો એનું કંઈક ચિંતન થાય, એનો કંઈક વિચાર આવે, પણ આ જ્યાં નજર કરે ત્યાં એ દેખાય. મમૈયા બાપુને જીવનમાં એક પળ એવી આવી કે જ્યાં જોવે ત્યાં અર્જુન બાપા દેખાય. ઘાસ ઘૂસમાં જોવે એ છોડવામાં એને એનું સ્વરૂપ દેખાય. લે, બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પૂરે, કામને મારી ક્રોધ પ્રજાળી તત્વ લીધું કોઈ સંત સુરે. અહીંયા બીજો કોઈ ભાવ જ નહીં, બીજું કોઈ ચિંતન નહીં, બીજું કોઈ વર્ણન નહીં, બીજી કોઈ વાત નહીં, બીજી કોઈ વાત નહીં. રાત ને દિવસે એક જ સ્વરૂપનું ચિંતન. એણે કામને મારી ક્રોધને પજાળી તત્વ લીધું આવા સંત સુરે. આત્મ સ્વરૂપને તો આવા અનુભવી ઓળખે, જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, તત્વમસી પદ અર્થ વિચારી અને બ્રહ્મ રસાયણનું પાન પીધું. ત્યાં બીજું કાંઈ નહીં. માટે અર્જુન બાપા કે ઘટ ઘટ વ્યાપક અજર અમર હો, અનુભવથી દર્શાણા. દાસ હરજીવન સદગુરુ ચરણે. આ ગુરુ શબ્દ પ્રાપ્ત થયો એનાથી ગમ પાયા. ગુરુ શબ્દના ધ્યાનથી ગુરુ સ્વરૂપની પ્રતીતિ થઈ, ગુરુ સ્વરૂપનું લક્ષ્ય નક્કી થયું. માટે આ લક્ષ્ય નક્કી કરાવનાર, આ ધ્યાન સફળ કરાવનાર સદગુરુ છે. એની કૃપાને ધન્ય છે. નામની પરખ કરાવનાર સદગુરુને ધન્ય છે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. પૂરણ પરિભ્રમ રૂપને જાણવા રે. પૂરણ પરિભ્રમ રૂપને જાણવા રે. શાન દીધી શ્વાસો શ્વાસની રે.
શાન દીધી શ્વાસો શ્વાસની રે એ ધન્ય કૃપા હર જીવન રામની રે જેણે પરખ કરાવી નિજ નામની રે એ ધન્ય કૃપા હર જીવન રામની રે ખબર લીધી સહજ સુનની રે ખબર લીધી સહજ સુનની રે પૂરણ બ્રહ્મ ગુરુ ના ઘરની રે પૂરણ બ્રહ્મ ગુરુ ના ઘરની રે એ ધન્ય કૃપા હર જીવન રામની રે જેણે પરખ કરાવી નિજ નામની રે એ ધન્ય કૃપા હર જીવન રામની રે ગેબી ગર્જના થઈ મારા શ્યામની રે ગેબી ગર્જના થઈ મારા શ્યામની રે ભૂલી બાન મારા દેહની રે ભૂલી બાન મારા દેહની રે એ ધન્ય કૃપા હર જીવન રામની રે જેણે પરખ કરાવી નિજ નામની રે એ ધન્ય કૃપા હર જીવન રામની રે એટલી અરજ દાસ દેવા રામની રે એટલી અરજ દાસ દેવા રામની રે સદાય નજર રાખજો આમની રે સદાય નજર રાખજો આમની રે ધન્ય કૃપા હર જીવન રામની રે જેણે પરખ કરાવી નિજ નામની રે ધન્ય કૃપા હર જીવન રામની રે સદગુરુ